બના કોઠો મારે બનાને શેર મોદાવું છે. માટી ઘણી આવી રહી છે ઢાળિયામાં બાજુ. આ કડવાજી નો પાવ તૂટી માટી મોયાવી છે. ના ભૂલી નાખો આટલો 1 ફૂટ વધારે તૂટશે તો ચોથી મારે એટલું એમ થોડું ઘણું વધારે પાકે કે હમણાં ધોન કોઈ થતો નથી. ઢાળિયા તોડવા જાય. ઢાળિયા તોડી એક ઓછી થોડી વધારે વવરાય તો ચોથી. માં ઓછા પાળા હમા કરાવતા ને માથું આવે છે બધું અમાર મોય ભાઈ તોડી નાખો. આટલા ઉધી તો રાખવો જ. આ શું દાઢી માગી વળી કોઈ કહેતા નથી એટલે શું કરે છે? કોઈ ના ઢાળિયો હમો કરો છો. આ ડાળીઓ હમો કરે છે કે ખોદે છે? તો દેખાતો ને ઢાળિયો પાવા તમારું તૂટીને માથું આવ્યું છે મોય. આ પાળા આખા ખોજી નાખે છે તે તો. અથવા તમારે પાવા જ હોય હમો કરાવો પાવો તમે પેહી દો છો દબાઈ મોય શું ચાલતું હમો કરાવો? તો પછી આ ખોજી ખોજીને તો તું આમ હેડ્યો આવી રહ્યો આ છે. ઢાળિયો જો વગે ઓમો શું હમો આવી ગયા આવો? કેટલું મત એહી ગયું છે મેં દબાઈ નાખ્યું છે. એ તો જો આ કેટલું આ શું કર્યું છે આ બધું? અલા ભાઈ આ તો તમે ધોરાયા જાય છે વરહાનું. શું આનું ધોરાઈ જાય? તો પછી આ તો આ માથું કેટલું આટલા વધી છે. આ તો આ પટ્ટી છે સુધી આટલા વધી બોલો પેહી ગયું ખોજી છે. ખોજીને કેટલો બે ભેગો ફૂટ તો કરવો છે માટીમાં તારે? પેહી ગઈ છે. બેઠીજી, તારે વાત કરો છો એમ થોડું ચાલતું છે. આ ખોજી ખોજીને તો એક પોસી ભેગી કરી ફરી હતી આખી. તો પછી ખાલી આ તો આ પટ્ટી બરાબર તો ઠીક છે તો આટલા બધી જેટો છે. ઓનો હવે ન્યાય કરાવવો પડે. શું ન્યાય આ થઈ ગયો ન્યાય જુઓ ના ના, તો પછી ઓને આ માણસો ભેગા કરીને બધાને અને ન્યાય કરાવવા છે. ત્યાં કેટલો ખોજી નાખ્યો છે બતાવું છે. ચમ અલા ભાઈ જોવા ઢાળીઓ છે આટલા બધી ઢાળીઓ છે. આ ચો તો દાદોવાથી હવે આ અલા, એમ ખોજી થોડું ચાલતું છે, વાત ખોજી કરો છો. એક તો તારે પાવડો મને ભરવા મળે એટલે ચાલુ આવે. બીજી કોઈ મેં કોદાળી લઈને મેં હેડવાથી હેડ્યું હતું. આ ખોજી ખોજીને બધું આ કાઢે છે. આવી રહ્યું છે ત્રાસ. ચાલો બકાળો થાય છે કોઈ. આપણા મોય લડાઈને મરી જાય હેરે ખોટા. ચાલમાં વાન ભોપાળ તો કોઈનર તો પણ હારા આપણે કોઈ ભોપાળવા જ દેતા નતા. પાછું આ જોવો માટી તમારી કેટલી પેહી ગઈ છે મોય. શું છે ને શું છે? ખોજીને શું કર્યું છે? ચાલતું છે માથું ના ખાવાનું મોય અમારે આ ભોપાજી શું છે? આવરા આ તો વલિયા ખેમલે મારે ખોજી ખોજી નાખો જેઠો મોય દબાયો કરો છે. એટલે ભાઈ આ જો હે આ તો પાવ કરાય બધી માટી મારા ખેતરમાં આવે છે. અલા પણ વરસાદ તો તોરે તોરે દાવાનું જ છે. તો પણ પાવ હોય ને હમો બધાવો પડે કે મોટો પણ ના કોઈ બધાવો છણા પડી દિવાલ વાયડો કરાવવો પડો. હવે એક કરવું પડે. ના હોય ને. ખેતરમાં માટી પહેરી જાય મોય અમારા પાસે આ ધોન બધું દબાઈ નાખે છે. તો શું કરશો? તારી પાસે ઓમ થોડું ચાલતું છે. કોઈ એમ ખેમલા મોકો એમ એમનો કરે. ફેસલો જો તમે ગમે એ કરો. જીસીબી લઈને તમે તારો પાળો કરો પરો. હા પાવ મોટો કરાવો ને કે ફેસલો પડે અમારે આવું પાળો ડાળો શું કરો? ડાળો ચાલે. ખેમલા તો ખોજી ખોજીને તો બધું નેસો ઉતારે પરો છે. એટલે પણ તમારી માટી તમારે કાઢવી કે નહીં હોય માટી પહેરી જાય કાઢવી. ખેતરમાં ઢાળિયામાં જો બધું. આ માટી કાઢતો તો હમ ખોજીને મોય લઈ જાય ઘરો છે. એટલે આ હોય ગતો અમારે પાણી હેડતું નથી તો આ બહુ કેટલું ભરાઈને પડ્યું રહે છે. પાણી ભરાઈ પડી રહ્યા ટાળીઓ કમ્પ્લીટ છે. બે રાગે પડે ને પાવા તમે તાર હાથે બોધો કરો જીસીબી મત લાવો. હા છે પણ આવડો પાવા બતાવતો છે તમે જોજો. અરે આવડા 2 દાડા થાય શું ઈ તો ઈ કરશે અમે કોઈ ને કરે ઈ આ કરશે આજે. હા ઈ તને આવડે છે ખોદતા એટલે ખોજે જ આહે અમે વાળે વાળે હેડ જ જાહે તો મોટો માર માટી પડશે એ તો બધી ખોદી નાખવાનો મને છું. લાગે છે ને જેઠા ખોદવાનું કોમ જ કર્યું છે. કોઈ દાડો હારા કોમ જ નહીં કર્યો હોય એની. ખેમઈનો ધંધો જ ઈર્યો છે. ચેઠા ખોદો કોકના. તો માટી પડશે તમે તો ઈ તોડી નાખશે. આટલા બધી અમારે કમ્પ્લીટ આ જુઓ લાઈન કમ્પ્લીટ આટલા બધી છે જ પાવા ઠેઠવ. તો એક કામ કર તું અમે ખેમલા કજીએ મોને ને અને હું 5 જણા ભેગા કરો ને ન્યાય કરાવું. હા તો કરાવો લ્યો હેડો તારા. પેલા આપડા ગામમાં છે ને 2 હા ન્યાય કરવા વાળા હા એ રાવણું ના હોય તો રાખો પરું. લ્યો હેડો તા- આ મેલો અહીંયા હેડો તરત. આ ખેમલા છે ને બોલે બોલે અમે પોકવા નહીં જે લ્યો દોડ હેડો. પૂછ્યો. મોટા દાયડી આવા હેડો. ઝઘડા થોડા કરતા હશે. વાથી લાવવાનું છે જોય ઓય લ્યો હેડો તારી બાજુ. દાયડી કૂકવા અમારે આવું ના ચાલે છે. હવે દુ મારવા દે ને આ ટાળા આયા છે બોલો ને થઈ ગયેલું
ના પડે કેમ સ્લેપ ખોઈ રહ્યો હા કલથી મારા છે લો તમ હા ચલો હા ઉકળે ચો જાય છે તું પટ હા ગ્રીસ માર ખડક હા ખડક કડક કલટી બતા દે ભાઈ જીપશો ધારિયામ જતી રહી છે પડા છે હા હવે કલટી મેળવા છે બે ખડક ડીઝલ થઈ રહ્યું શું ગાડીનું ના ધોવા દે ઉપર છે લે ડીઝલ તો છે જેમ ગાડી બંધ થઈ ચાલ મારા છે લાગે ચાર્જિંગ પટી જશે શું ગાડી ના ના ઉપર ધોવા છે ઓહો હો 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 હજી તો કેટલું પડ્યું છે અડધું પડ્યું છે હજી તો ના ના ગાડી છે જે ઘેર જઈને વાત હે ને ગાડી ચાલુ કરવા છે ગાડી કૂદી ને કે ને ગલ્લું મારવા જી હા 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 હે બધા જે કે હવે શીખરી જોઈ જે પેલો નેનું એ પૂછ્યો હવારો ઉડેરેલો છે હમણાં તો એટલું દુઃખ આવ્યું છે ને કોઈ સીમા વગર બોલો ઘરમો શેમન થઈ રહ્યો ગેસ નો બાટલો થઈ રહ્યો અને પંખો કંટાળે તો વાયરો ને કાપી આ છીએ આવી રહ્યા કોઈ ને આ બેઠા પાડો મૂડ વગેરે બેઠા હો બોલ શું હમણાં તો તાપ વધારે પડે છે શું બેહો તાપ તો કોઈ પડતો નહીં હમણાં તો તમે દુઃખ કોઈ લિમિટ વગેરે આવી શાનું મળી દુઃખ આવ્યું તમારે બેહો મોસમ તો બેહો આ બેહો, બેહો, બેહો. બેહો. લા શું બેહા ખેમલો અમારા જેઠા દરરોજ ખોજી નોખે છે કેમ શું છે દરરોજ દાડો ગઈને થઈને આવારો તો ખોજીને એટલે હવે ચેઠાના ચેતર ને તમે તમારા પા તમારા ખેતરમાં નાખર માટી જ ભરી છે એટલી એક ખોજી ખોજી તમે જ લઈ જાઓ ખોજીને. ટાટા પડો આ વયાને કોક કઈ ખ્યાલ તો હમું હું શું કહું પેલા મારી વાત તો આપણો હા હા ચેઠા ને ચેતર ને તમે જ કાલી જતા રહો હા પણ મારે હાલ એવું દુઃખ છે ને ઘરમાં હા કોઈ ગોમમાં કઈ નહીં જાય કેમ સાચું અમે તમે તો મારા ભાઈ જોયે જ નહીં ને પેલા નેનું તો ના હમણાં તો પેવા જ નહીં છો ને ભાઈ તો શું ભેળો થાય હમણાં તો મગજ થોડું જતું રહ્યું છે કે હા હજી આખા ગોમમાં ઉડે એટલે એવું ચાલુ વળી થઈ ગયું મારી તો આબરૂના 2 પૈસા કરી લીધા હતા એટલે તમે હવે બે ભાઈ છો ને આ ફોડાફૂટ રાજો અને હું જોઉં છું આ ભાઈને ભાઈ ને ઠીક નહીં કે દવા કોને સારું તમારું જો પાયલમાં છે
દવાખાનું તો જો હોય તો કરી આલો કે મને રાતની ઊંઘે ઊંઘ આવતી તો નહીં. છે ભાઈ કોણ જો આ જમીન બાબતમાં ફોડા કુટો તો કાયમ થતી આવશે ઓવે પણ આ ભાઈનું વિચાર આ તો એટલે આ મારી વાત સાંભળો. આ તો તમે કાલ મીટિંગ જતા રહો પણ આ મોણા હાલ એટલો દસી થાય છે ને તમને એમાં તો આ મહેમાન લિમિટ વગર બોલો શું છે એવી તકલીફ શું થઈ ગયું છે ને એ જ ખબર નહીં પડતી. અરે એની ચિંતા ને ચિંતા તાપીને ગાધે અઠવાડિયું છું છે તમારા ભાઈ શિખર ચો ફરજ હવારનો ગાધું નહીં હજી એવું છે તારે એટલી તકલીફ છે અને તમે આ જેઠા હારું લડો. પણ તમારા ભાઈને મગજ ઠકાણા નહીં તો તમે કેમ સુવાયેલા બેઠા બેઠા વાયરો ખોતો તો જાવું ના પડે ગોતવા પણ ગોતવા ચેટલો 4 રાચેના એટલે ઉભા કરે. ગોતવા પડો ચોક ના હોય તો શું બોધે મને તો જીવ મારતો બળી જાય બોધો જેમ જેમ કેતો ભાઈ ચીવી ચીમું બોધું કેતું એટલે એ તો ગોતા પડો દોડે આમાં શું કોકનું નુકસાન કરે એ ચાલે વાત હાસી કરો નુકસાન તો નહીં કરતો હા પણ આબરૂ ના 2 પૈસા કરે બીજું કોઈ નહીં. હવે હોય ને હવે આ ફરેલા છે ને તમે ભાઈનું હોય તો બતાવો કે દવાખાનું સારું એક ડોક્ટર છે ભાઈ દેશી દવા કરાવે લઈને ગઈ ને પાસે તો ચોય ચોય છે. કોઈ આપડા બાજુમાં જ જાવ હમણાં આ સાઈડ બાજુના ગામમાં હા બાજુના ગામમાં મેં કીધું આપણા ગામમાં તો ના બધા ના આ ગામમાં તો નહીં બાજુના ગામમાં જ છે એમ તો અમને આ બાજુ અમને લઈને જાય આવા જ લઈને જાવ આ બાજુ હા અને આ જેઠા ખોદતું ના જેઠા પાછું હવે ઈ તો તમે અભ્યાસ પાવામાં કરાવો તો કરો પાછો આ કીધું આ જો આ દાયડી ઝઘડા કરવા બધું તમને કમ્પ્લીટ કરી આલું તમે તો એની ચિંતા મત કરો મારા ભાઈ હમું થઈ જાય. તમે તમારા ભાઈને સારું થઈ રહ્યા ને તો એક દન અહીંયા જોવા આવો ખેમલો ખોજ કરે છે દરરોજ ને કેટલા દન કેવું એમ હોય થઈ જાય બધું લે ખેતર સારું ઝઘડા ના કરો. ઈ તમે આ તમારા ભાઈ દવાખાને લઈને જઈને આવો ને તો આ ફેસલો કરવા માં દાયડી ઝઘડા કરવા આવે રહ્યા ઉડી ઉડી નાખ્યા વળતા ને પાછા આરસીસી ભરાવું પડવું અહીંયા ના, શું ના, ખોજ કોઈ છે problem ખેમલો? નહીં. ખોટા ઝઘડા ના કરતો કરો પાવો તો અહીંયા મોટો આરસીસી જ ભરાવું પડશે અમે આ તમારે હારું. થઈ જાય ખેતરમાં મારે એવું થોડું ચાલતું તમારા હશે. ઘરે ખેતર હારું તમે મરી જાઓ મારી મેં તમને વાત કરી મગજમાં જ ના ઉતરી કોઈ જા હારું હેડો તાર તમારા એટલે આ ભાઈ હોય ને મગજમાં ઉતરે એવું કોઈ મગજ જ નહીં સારી છે. લોટ છે પાછો ખૂબ ભાઈ જુઓ. કેરી લઈ કેરી તમે ભાઈ અહીંયા જેટલી બધી કેરીઓ છે લેડા મેંજે તો ખાવા ખાઈ રહ્યા છે હવે. હા હારી ખાવાનું છે આપણે કેરી ખાવાનું છે કેરી આ કેના તોડી તોડીને આયા છે તો આ કાસે કાસે છે પાકા છે જોબુ છે ગોડા કેરીઓ નહીં કેરીયું નહીં જોબુ છે મગજ જતું રહ્યું તો થયું. એવું લાગે છે. ખૂબ એમાં ખૂબ જ બીમાર. ભાઈ આ મેથી હે? ભાઈ આ કોણ છે મહેમાન છે મહેમાન છે આવડા આવો રામ રામ આવો રામ રામ આવો રામ રામ આવો રામ રામ કેમ છો ગાડી કઈ છે આજ એ પડી ગાડી તારે ફરવા જાવું છે હોય આ લેવા આયા છે ચાલ આને ફરવા ચોક જો હો હાલો જાવું છે ને હોય હાલો લઈ લો હાલો, લઈ લો હાલો. અને પેલા હાજર જ હશે ને આમ? ભાઈ ડીઝલ નાખવાનું છે ગાડી હા એ તો આગળ તેને નખાવો એક અઠવાડિયાથી રાત દાડામાં ઊંઘ્યો નહીં બોલો ડીઝલ પાછું પટી ગયું તરત નોખાવું પડશે તો હારું અને બેટરી ચાર્જિંગ પટી ગઈ ઈ તો કરે બોલો આપડે પછી બધું ચાર્જિંગ ને ડીઝલ ને બધું ફૂલ હો હડો તો ચોથી ને ઓમ થઈને જવાનું કોમ થઈને હોય તે રેડી મચ્છી સાહેબ હા બોલો પછી સાહેબ. ગરમી બહુ પડે છે પણ કોઈ આવતું નથી પેશન્ટ આપણે તો અરે ગરમી તો પડે છે બહુ પણ હવે શું કરીએ કહો કોઈ પેલા હોત તો સારું હતું એમ હા તો સારું તો કોઈ બીમાર બીજી થાય તો આપણે કઈ ધંધો હા થાય. હમણાં દવાખાનામાં ખર્ચો કાઢવો કે નહીં હા એમને માં ભાડું મકાન ભાડું હા બધું તો ક્યાંથી પછી ક્યાંથી લાવવાનું આપણે બધું તો પછી યાર. તો સાહેબ શું મચ્છી સાહેબ તમે યાર કઈક ફોન કરો ને કોઈ આવી જાય તો પણ હવે આપણે હોમેથી તો કોઈ ફોન ન કરાય ને કોઈ બીમાર થતું નથી બીમાર ગરમી બહુ પડે છે પણ કોઈ બીમાર જ બીમાર નથી. થતું નથી એમ કોઈ થયું હોત તો સારું હતું સારું એમ. હતું ને તો આપણે સારું રોત હા, આપણે કઈ 25 રૂપિયા હા મળે તો મળે જ ને આપણે 25 રૂપિયા મળે જ. તો આવી જાય તો સારું કોઈ આવે છે સાહેબ કોઈક આવે છે સાહેબ કોઈક આવે છે સાહેબ મચ્છી સાહેબ હા બોલો સાહેબ લાઈન આવી છે કેમ છે મારતી આવે કેમ આટલા બધા સાથે આવે છો કેમ છો બધા? સાહેબ છે મારા ભાઈ કેમ છો હા સાહેબ મજા? હા મજામાં બેઠો આવો. ભયા બેસો કોણ ઓ, છે આ બેટરી ઓછી ચાર્જિંગ છે આ ચાર્જિંગ કરાવવાની પેલા બેટરી ચાર્જિંગ કરાવવા આપણે આજ છે હા તો કરાવી દેડો ફૂલ કરી દો ઓ, કોનો બાબલો છે આ? બાબલો નહીં મારો ભાઈ છે એનો હોય છે એમ હોય કેમ શું તકલીફ થઈ છે આને?
આ હાવ જેના છોકરાને જેમ કરવા માંડે કેમ એમ કીધું? એવું છે એમ? શું બીમારી ડીઝલ છે આમે? નાખવાનું છે, ડીઝલ હા? ડીઝલ નાખવાનું છે ડીઝલ ઓય ગાડીમાં અહીંયા જો પેટ્રોલ પંપ છે, તો હવે દવાખાનું છે. પેટ્રોલ લઈને આયા તમે દવાખાનું નહીં તો શું હોય છે રૂમો બીજી છે રૂમત નહીં તો ડીઝલ જો નાખવાનું છે ઓય ઓય તો ઓય તો ઓય. ઓય ઓય જે ડીઝલ તો છે નાખવાનું ને, આ તબડકું સાઈડમાં મૂકી દે ને અહીંયા. મારી ગાડી છે આ તો હા? ગાડી છે શેની ગાડી છે? મારી ઓમાં ડીઝલ અલા નાખવાનું છે. ભાઈ ડીઝલ તો અમે રાખે છે, લેવા આપણે મંગાવીએ. એ આપણે- ઓય હુઈ જાય ડીઝલ અમે ભરી નાખીએ હા, તારે. ભરી નાખીએ. ઓય એમ? ઓય. આરામ કરો અમે અહીંયા. અડવાજી, હા. થોડી ઉતવાલ કરાવો ને ગારે હોય જપશે નહીં પાછો ચાલો તો હું ઉતવાલ કરાવું હા દવા હાથ ચાલુ કરો છે ને, બહુ દૂધ ભારે આપવો પડશે. હા બોલો. મને થોડુંક મગજ ખ્યાલ છે હા. તમે જલ્દી કરજો આ મને લાગ્યું છે એવું કે મગજ જેવું થોડું. ડબલમ ડીઝલ લાવવાનું છે ને હા ડબલમ લાવી દે તું સુઈ જા. હો? એ કાકા આના ફી સુધી ગયા લાગે છે. એ તૂટી જશે સિગરેટ ભડાકા છે લાકા નહીં પણ ફી સુધી ગયા છે. એક કામ કરો, બોલો સાહેબ. ચલો લાવો. કઈ લાવું? ચેક કરો ને. આ ફુવારું. તમારું હા, ફુવારું મારું પેલા ઠંડુ કરો. એન્જિન ઠંડુ કરવું હા, પડશે. ગરમ થાય છે. હે ડીઝલ ડીઝલ આવી જાય ને, આવી જાય, ડીઝલ આવી આવી જાય. તમે થોડા સાઈડમાં રહેજો. ઓહો, બહુ ગરમી છે આ તો. ઓ પગ પકડજો. હા. તમે આ પગ પકડો. એક એક એક. આને હાથ પકડો તમે. તમે આ આને હાથ પકડો. કેમ ભાઈ ઓમ ઠંડુ થાય છે. હા, ડીઝલ શોર્ટ છે ડીઝલ છોટે બહુ ગરમ થઈ ગયું છે એન્જિન. અને બેટરી મારે બેટરી આ બેટરી નવી આવી જાય. બેટરી નવી નાખવાની છે, લો થઈ ગઈ છે. હા નવી આલ છે નવી માં હા, નવી. નશાની દવા આ બોલો સાહેબ, મચ્છી સાહેબ. હા? નશાની દવા પેલી છે ને નશાની કરવી પડે ને. હા. મને હમો નહીં રે પાછો. હા એટલે એટલે શું આ એમને નશાનું injection આપો ને તો શાંતિ રાખે. થોડી શાંતિ રાખે ને. આપણે તમે પેલું લાવો કચ્છી સાહેબ. એન્જિન ચેક કરવાનું લાવો. એ ભયા હા ચેક કરવું છે. માટે મોજો કે હરાઈ અંદર ગઈ એ તો સાચો છે તો આખો દાડી અંદરનું રમી ચેક કરો અંદર. ડાચું પોળું કરો ને. આને છે ને હા એક દોધ પડી ગયેલો છે. એટલે દોટ ના કારણે એવું છે સાહેબ ના ના હજી હું તપાસ કરું છું. બરોબર? એવું? હા. તો કચ્છી સાહેબ આના માટે શું કરવું પડશે? આના માટે છે ને હા હવે આપણે અંદર ઉતરવું પડશે. હા, તમે અંદર ઉતરી તપાસ કરી લો. હા સાહેબ કોઈ એન્જિન એ આખા શરીર માં અંદર ઉતરવું પડશે અંદર માં જવું પડે ને અંદર. પણ આવડો મોટો સાહેબ અંદર અરે, જાહે કેવી અરે, રીતે આ તો કેટલા અમે બે જતા રહો. અલ્લાહ શું વાત કરો અરે સાહેબ યાર ખોટું નથી. એ મહેમાન વાત કો હા અરે આ મોય ઉતરવાનું કે છે, મારી તો નહીં નાખે ને અલા મોયા ઈ કોસો કેતા રાખો મોયા શરીર માં ઉતરવાનું કે છે શરીરમાં એટલે કોઈ મશીન મેલવાનું છે કે રહ્યા જવાના છે અલ્લાહ સાહેબ હા બોલો બોલો. એટલે તમે ઉતરવાના છો કોઈ મશીન મેખવાનું છે ના ના મશીન અંદર મૂકવાનું છે. અલા એમ કહો કે તાર હા તો એટલે આ તો તમને કહ્યું. તમને આ ચશ્મા સમજાય. લઈ લો આ ચશ્મા કાઢી લો. કાઢી નાખો. હા તમે આ હાથ પકડી લો આનો. હવે છે ને તમે સાહેબ બોલો શું જોઈએ તમારે? શોલ્ડર લાવો શોલ્ડર. શોલ્ડર. આ ચી દવા કરે છે યાર અલ્લાહ સાહેબ આ શોલ્ડર ચમ આ શોલ્ડર ચેક કરવું પડે અંદર. વાયરિંગ ચેક કરવું પડે ને કોઈ છેડા બેડા છૂટી ગયા હોય જો તો. ફોલ્ટ હોય તો? હા બરાબર. બરાબર ચેક કરજો. અવાજ આવે છે ચાકથી. હા? અવાજ આવ્યો, અવાજ. બરોબર મારે કોણમાં નથી. હા, અવાજ આવ્યો. સાહેબ તમે હટ કરજો ને આરો નશામાંથી નીકળે છે ને તો તમારા બધું ખોઈ રહ્યો તમે અને એન્જિન લો થઈ ગયું છે તો હવે શું કરવું પડશે અને સોફ્ટવેર મરાવવું પડશે. સોફ્ટવેર મારા ઉપર ઓય ચેક મરાવવું પડે. પણ સાહેબ આ ચો મોબાઈલ છે આમાં એવું છે કે આનું હા. આખું વાયરિંગ છે ને એના હા. મેન મેન છેડા તૂટી ગયેલા છે. આ નાટક કરે છે કાંઈ? નાટક તો લિમિટ વગેરે તો પછી યાર તમે સમજતા નથી. અંદર છેડા ખુલ્લા થઈ એટલે આ જાય. મહેમાન હા? મોન છે ને વાયરિંગ આવે સાહેબ કે છે ને આપણને તો શી ખબર હોય કાકા આખી પ્લેટ આવે છે. વાપર્યો? હા, પ્લેટ વાત આવે. સાંભળો ભાઈ, હા આને બુલેટ ઉપર ચડાવવો પડશે. બુલેટ ઉપર ને કેમ બુલેટ ઉપર સાહેબ હા સાહેબ આમને શું છે ખબર છે, બોલવામાં ફરક પડે છે. લેટ ઉપર ચડાવવા પડશે. ઓવે લેટ અમારા સાહેબ ની આદત છે, ભૂલી જાય છે. હા આખું મશીન ઉપર મશીન ઉપર ચડાવવા પડે, લેટ ઉપર. હા 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 આખું આખું વાયરિંગ ચેક કરવું પડશે. હા, એવું એમ તો બસ તમે હટ કરો ને ગાડી નાશામાંથી નીકળે છે ગોઠશે નહીં હા હું કરી દઉં 5 મિનિટમાં ખાલી. જલ્દી કરો સાહેબ ને અપડેટ મરાયેલું છે શું સાહેબ ને 2 વખત એવું છે હા. તેમાં ભૂલી જાય ભૂલી જાય છે તો મોન છે ને update કરાવવું પડે. બાટલો બાટલો ચડાવો ફટાફટ. પકડી દો પકડી દેજો. પગ પકડી તમે આ પગ પકડી. પણ સાહેબ નશામ સચ્ચાલ છે આ તો ભારે ડોઝ છે. નસો ભારે બસો ડોઝ ફસી છે. જાય નથી. થોડો નેચો કરો બાર.
આ બાટલો છે કે બાટલી? આ તો બાટલી આવે અંદર. એવું? હા આ ઉપર આ તો ખાવાનું ડબલ છે? ડોઝ છે, ડબલ ડોઝ. ઓબળ્યો હા. કોંગરુ દેશનો બાટલો છે. અહીંયા તો મળે ના. અહીંયા ક્યાં ના મળે જોવા? આ દવા મારી બીટી બધી સાહેબ, નવી નવી હા. લાગે. આ થોડે થોડે જાય છે એના કરતા આખો પાઈ લો તો. એવું કરું છું? હા પાઈ લો. એમ કરી લો. રેડી ને? ખેંચી લો. આવું તો ના હોય સાહેબ. કેમ? શું થયું? તો એકદમ આખો બાટલો પવરાવરાય. ભારે ડોઝ આવે તો જ ભારે ડોઝ આવે. છે. અને આ થોડી સાહેબ, આ તમે સોફ્ટવેર મારી સોફ્ટવેર તો હવે મારવાનું. તો શું કર્યું હાલ? સોફ્ટવેર હવે મારવાનું છે. અપડેટ માર્યો. આ તો બાટલો ચડાવી છે. એટલે અપડેટ કર્યો એમ? અપડેટ કર્યો આને. એવું એમ? હવે છે ને શોલ્ડર મારવા માટે લગાઈ દો. આ માલિશ તમારી જાતે જ કરી દીધું 2 ટાઈમ. હા સાંજ સવાર 2 ટાઈમ કરી દેવાનું. બરોબર? આ એની તૂટ છે. હા. આને માત્ર 500 રૂપિયા છે. આ તો બધું ઠેલીમાં ભરીને આલો રૂમ મને. આ તો આપી દઈએ. હા? અને મચ્છી સાહેબ હા આ પ્લેટ અહીંયા મૂકો, કયો વાયર છૂટો પડ્યો છે બતાવશે હા અહીંયા. એ તો મેં દેખી લઉં. સાહેબ ને થોડું એવું છે. હું થોડું ભૂલી જાઉં છું. આ ભાઈને કોઈ આડાવડો ના થાય સાહેબ ના ના ભૂલવામાં. નહીં થાય. બતાવે લાઈટ બતાવે. હા હા, બતાવે છે. બતાવે છે. હા ઈ શું કરો સાહેબ? ઓબ્લ્યો હા. અને મેન આઈસી ફૂટી ગઈ છે. આ સાહેબ આઈસી તમારે નહીં ફૂટી ગઈ. આઈસી આવે મોણામાં? આઈસી તો આવે છે. હવે આઈસી આવે નાની આવે. પૂછો. તમે ગમે ઈ કરો, પૈસા જોતા એટલા લ્યો, પણ ભાઈને હમું કરો તમે. હા વાતમાં દમ છે. ઓબ્લ્યો પૈસાની વાત આવી છે ને તો પૈસા દાબીને કહેવાના છે. હા હો તમારે લગભગ 150 રૂપિયા થાય. એટલે આ 150 રૂપિયા હારું કરીને 4 ના હારે આ મગજમારી કરી રાખ્યું છે. આતે ગાચમ સાહેબ જરા આવડે આવડે દવાઓ કરો છો. અને સોફ્ટવેર મારવું પડશે ડોક્ટર મારવું પડે. હા. અને અપડેટ કરાવવું પડશે. આ તો કરો અપડેટ હાડજીન. 5 મિનિટમાં ઘૂઘરા જેવો. અપડેટ કર્યા પછી તૈયાર થઈ જાય. અરે ઘોડી જેવો. હા તો કરો તાર. અરે નાખું તમે બેસી જાઓ અહીંયા ચિંતા ના કરો. હટ કરો સાહેબ, મને ચિંતા પેલી ના ડોલબા બંદૂક લાવો. આ સાહેબ મારશે આ નશામાં આવે ને નશામાં આવે એટલે મારી દો ને. આપી દે. ઓમ સાહેબ આવડે આવડે. હવે જ માર્યું છે. સાહેબ મારવાના નહીં હોય, નાખવાના છે, હજી હાજા કરવાના. આદા થઈ જાય ઘોડા જેવા. અરે 5 મિનિટમાં ઘોડા જેવો. હા એટલે મોણા ને ઘોડા જેવો કરો છો શું ભાઈ? અમારા સાહેબ જોરદાર છે. આ તો એમ કેતા હતા આપણે ઘોડી જેવો થઈ જાય એમ કે છે. ઓબ્લ્યો એકવાર દવા કરીને તો વળી જિંદગીમાં આવશો જ નહીં. એમ એટલે સારું થઈ જાય કે ખાલી ભમશે? હા હા. ઉપર પકડવાનો છે ના તો ઉપર નહીં મેલવાના. તો જ રાખવાનું હજુ તો માલવાનું છે ઘણું હોય ને. એવું છે એમ પરિણામવાનું બાકી છે. પરિણામ બાકી લાગે ને હોય. હા થઈ જાય હો. થઈ જાય. ઈ હા તો થાય, પરંતુ તમારું અપડેટ કરશે પરુ. અમારે કચ્છી સાહેબ ઓછું ઓપડે હેપા. હા એવું લાગે. ઓબ્લ્યો આ બધું મૂકી દો અંદર હા. અને પેમેન્ટ કો આપી દો હા પછી હે સાહેબ લઈ જાઓ. પરણાનું પૂછો તો ત્યાં કન્યા બીજી હોય છે? હવે અમારા દવાખાનામાં તો કન્યા બીજી તો ના હોય ને. તો વળી હોય તો વળી હાગું કરો પર એમ. એ તો તમારી રીતે ખૂટી લેવાનું. હવે અમારા કચ્છી સાહેબ એવું કીધું છે કે પૈસા લઈ લો, પૈસા 150 રૂપિયા આપી દો રોકડા. 150 રૂપિયા? હા હા તે નોખો પરા ખાતામાં. આ ખાતામાં નહીં ચાલતું. તો રોકડા આપી દો ને. તો રોકડા તો હાલ તરત અમારે એવું નહીં. બધું નથી રાખતા અમે. હશે સાહેબ ને સ્કેનર પૂછો તમે. સાહેબ આપણે કચ્છી સાહેબ હા ડાયરેક્ટ નાખી ચાલશે. હા મારા બેનર છે આવો. Direct છે ને? નાખી દો. ઓલો ફોન હોય રાખો. ચેક કરો. બેનર રાખો છે આપણે કહેવાનું છે. ક્યાં આટલે નહીં શું રાખો છો? હા શું કે કોઈ બાકી ના કરાવે કે એટલું વાઠે રાખવું. આ મચ્છર ભાઈ ઓય મચ્છર પહેલા શું હા મચ્છર ભાઈ જોજો. આવી ગયા આવી ગયા? હા આવી ગયા. આ તને કેટલી વારમાં હમું થઈ જાય હવે ને? આને લગભગ 3 કલાક થશે બરોબર. હા અને જાગે ને ત્યારે આ માલિશ કરી દીધું માલિશ કરી દેવાની. હા કપાળમાં બરોબર. અને 2 ચોટા પાણીના પાવાના આખો દિવસ બસ સારું થઈ જાય. કોડી ગયો ને હવે અમે હેડે. હા, ને ખાલી કરો. પણ આ 3 કલાક સુધી તો ઊંઘવા તો જો ફોનમાં આવે તો લઈ જાઓ. બીજા પેશન્ટ આવે છે. આ તો ફોનમાં તો 1 મિનિટમાં આવી જશે. 1 અંજી છે બાકી છે ને. ચાલો હેઠું રાખે યાર. તરત 2 મિનિટમાં ઘોડા જેવો થઈ ગયો છે. પણ બોલશે નહીં હો થોડી વાર. તમારા ઘર જાય ને ત્યાં સુધી બોલશે નહીં. હવે અરે, આસ્તે આસ્તે આપીશું આપશે. કેમ પાછું શું લઈ ગયા તમે? હા
પેલા કોઈ પાછું તોણી જેમ પાછું માં એર ના રહે ને હવા તોણી જેવી પડે હવા ખેંચવી પડે હા બસ હવે ઉભી થઈ જશે અમે કરી અમને રેડી થઈ જાય પગના તળિયે ઘસો અને તમારા પત્ર ઉપર નળિયા પડ્યા હોય ઘસે જલ્દી કરો ચાલ ભાઈ બોલે જા કમ્પ્લેટ તો શું ઓછું ખોલી સાહેબ હા ખોલી રેડી થઈ જશે રેડી અપડેટ કર્યો છે એટલે હવે બધું બદલાઈ ગયું છે આખું વર્ધન આખું વર્ધન ઘણી વાર ઊંઘવા જાવ સાહેબ ના હવે અમારે બીજો પેશન્ટ આવશે ના ના હવે મહેમાન ઓછી ઉગાડી છે પછી ઉઘાડી તમે લઈ જાઓ કેમ બોલતો નહીં કોઈ બોલશે નહીં થોડી વાર રહીને બોલશે 3 કલાક પછી કીધું ને 3 ટપા સાંજે 3 ટપા સવારે પાવાના ચના પાણીના ઓમ બોલ કીધું સાહના ના એ તો બોલતો થઈ જશે હો ટેન્શન ગભરાતા નહીં પાછા આમ બીજું કમ્પ્લીટ હા બીજું કમ્પ્લેટ કોઈ આગા પાછળ તો મને રિપ્લેસ કરજો નેનુ એ નેનુ સમજ છે કરી પણ બોલશે નહીં મને ઓળખે છે કે ને તાકાત છે હવે તો પછી આ ડોક્ટર મને ઓળખે છે હે શું કે છે આ તો સાંભળ્યું ઓળખશે તમે લઈ જાઓ હવે અને પગ ઉભો રાખો શાંતિ થઈ એટલે ઉભો થઈ જાય અમે શાંતિ થઈ જાય લઈ દો ખાલી તો અહીંયા ઉભો કરો એટલે ઘોડાનો હોય એટલે ઘણા થોડી વાર હાલો આપણે ઘેર જવાનું છે હા બોલશે જ નહીં ખાલી એમ ને હા ખાલી બોલશે જ નહીં કેટલી વાર રહીને બોલશે 3 કલાક રહીને બોલશે હા હારું ફાયરિંગ બદલાઈ જશે આખું ટેન્શન ના લો એમ હા બસ તારી છોકરા જેવું ના કરત ભાઈ અરે તમે જો ખાલી ફૂટ પેર પર હેડ યાર તો થઈ ગયો મહેમાન ખાલી 150 રૂપિયા તો તમે અલ્યા મને પેલું કીધું તો 4-5 દાડા થી તો મારી આબરૂ ના 2 પૈસા કરી મેલ્યા છો પણ ચાર નો તમે લઈને ફરો છો આવો હા તો આવી ખબર શું મને ક્યાં ખબર હતી આ તો ઓબાજી બતાવ્યું ને આપે આયા મારે છે ફોન ની ઘોડ અપડેટ કરી ભરું હા મને તો હવે આમ જીવ જ આવ્યો છે આ જો કમ્પ્લીટ થઈ ગયો લ્યો મારો ભાઈ પડે ના 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 નહીં પડે હવે તો સાચવીને લઈ જજો હવે સાચવીને લઈ જજો સાચવીને લઈ જાઓ ઘરે થોડો પાવર છે પાવર અંદર હા એટલે થોડો ઉતરે છે હા એ થોડી ગયું છે. સારું સારું લઈ જાઓ લડ ઓબાજી લડો તમારું સારું થતું તમે આવું દવાખાનું બતાવ્યો મને આપણું તો હાલ તો સારું થઈ ગયું કે આપણું થઈ ગયું રેડી એને મટવું હોય તો મટે નકર કાંઈ નહીં કાંઈ નહીં. રેડી રેડી બિસ્તરા પોટલા અંદર લઈ અંદર લઈ જાઓ મહેમાન પેલા ડોક્ટર કરતા ગાડી વાળા ભાડું હતા દૂર તો ઘેર ઉતારવાના લે 500 રૂપિયા ભાડું આપી ગયો માંડવો કરો કે કોઈ જા બેહો કમ્પ્લીટ થઈ જાય તમને લાવો હવે ચિંતા મત કરજો હવે તો સારું થઈ જાય અરે હવે તો મને હવે મૂડ જ આવ્યું છે હવે તમે બોલાવો તમારે શું હતું કહો અમારે પેલો આ જેઠો આરે ખોલી નાખે છે દરરોજ આજે એનો કોઈક ન્યાય કરવો પડે એટલે જેઠો કેનો છે જેઠો બે વસે છે એને એક બાજુ ખેતર એનું છે ને એક બાજુ મારું એટલે એટલા સારું ઝઘડા કરવાય એટલે પણ આ તો દાડો ઉગે ને દરરોજ હાથ ભર્યો ખોજીને જતો રહે પાવા ભાઈ ઓગલ્યો હા પાવા મોટો કરાવવા પડે જેઠા બધી માથી આવે મારા ખેતરમાં થોડું ચાલે પણ કોક ડિવાઈડર સણાવો પડું તું તો હવે ઈ જાણે કરું કે આટલા સારું તો પાછું ડાયડી આમાં ડાયડી ઝઘડા થાય છે કોક કરો ગમે ઈ તમે હડો તો એ સમાધાન મને ઉચક આલવાનું તમે કેમ ઉચક ઉચક એટલે કોઈ સમજો ના હું શું ભાવ છે ઉંચક નો પેમેન્ટ થાય થોડું લાવરી સમાધાનના જે પૈસા હોય સમાધાન એમને જ થાય ખર્ચા કેટલા થાય અહીંયા ચા પાણી હોય કોઈ પૈસા થોડા હોય સમાધાનના એટલે અમારો ટાઈમ બગાડીને આવે છે ને ભલામણ આવી શું વાત કરો છો ઉચેક લઈ ને પૈસા લઈ લઈને તો દાડા આયા હોય એને ઘરે છોકરા મોડે થાય પછી ઉંચક લઈ લઈને તો એટલે મારો ભાઈ હવે ઉભો છે ભણાવો હા ચલો હું બોલે છે એ અપડેટ કર્યું છે હે અપડેટ શું એનો અચ્છા આવું બોલે છે અપડેટ કર્યું આખું આવાજ બદલાઈ ગયો નવો અપડેટ કરી નાખ્યું ડોક્ટરે મને પણ આ તો બહેરા જેવો અવાજ આવે છે ડોક્ટર કહેતો નતો ઘોડી જેવો થઈ જાય અરે હારી ઘોડી તેમાં એમ મારે હજી બીજું કોમ પડ્યું છે શું હજી વાટોડો કરવાનું છે લુગડા ધોવાનું છે ચા નો વાટવાનું છે એટલે હા તો હા લેડીઝ અપડેટ કરી પડી છે ડોક્ટર ભૂલી રહી ગયો ડોક્ટરે લોસન તો મારે પર ડોક્ટર મારતો મારતો વાયરસ કાઢી નાખ્યો છે સસ્તું સસ્તું કરીને આ રોલ કરી નાખે એવું લાગે 100 રૂપિયાનો અપડેટ કરી કેવું હોય ના, વાત સાચી પણ આ તો હવે આ તો ઊંધો હોય કેમ જેમ હાચું મારે ચોક હારી ચો લઈને જાઉં મારે એ તો હમણાં છે ને થઈ જાય કમ્પ્લીટ શું થઈ જાય ફાયરિંગ તો જોવું હોય નું એ તો જૂનું થાય એટલે બદલે જાય ફાઈલ ચા મેલો ને હાથવો તમે
ત્યાં હવે તું ચા મિલ આ નહીં પીવી ને હવે અમે તો હેડો કોઈ ફેસલો કરી આલો અમને. ફેસલો તમને કીધું તો ખરી. પલ્લા સમા ધંધા તો પૈસા ના હોય. અરવાઈ. હા ઓયન તો છે ને જો રાવણ કર્યો ને હા એને ભાઈ પૈસા જ લીધા છે આ કોમ જ છે કે ના જો પૈસા લઈને ક્યાં દાડા આયા છે અને તેમાં હોય ને હાલત આવી છે આ કુદરતી છે તારે કજીએ ને મટે તાર. એવું એમ એ ખેમલા હા. લે ઉઠ. ઈ તો આપણે આશીજી ભરાવજો પર હું એને પૈસા આલી બધું એમ પટાવવાનું. નહીં કરવું જમાધન. ના ના ચાલશે. અરે સમજજે થોડા એ પૈસા લેવાનું છોડો ને અને ભાઈને સારું થાય તમારે. પૈસા લઈને દાડા ના આવે છે તમારે. ઘરે દુઃખ. આ પૈસા લઈ લઈ લે, લે, ખેમલા, હેડ આપણે નહીં કરાવું, હેડ. આપડા હાથી બે થઈ કરશે બસ. હા એવું જ લાગે મને. પૈસા હવે રાવણ કરવા દો ને એને પૈસા લેવાના ના હોય પબ્લિક ને હાય મારી ન હોય. કોઈને તમારે વાતડી મારી નાખે બધાય નહીં એ વાત સાચી મારી છે. બોલી નાખે પણ વાતડી મારી નાખે આ તો હવે ભોગવવું જ પડશે ને મારે તો. આ તો હવે જો થઈ ગયું તો થઈ ગયું અપડેટ ના કે વાયનું અપડેટ છે એ વાત સાચી. આ અપડેટ મૂકી પડશે કે અમારે તો. હાથ આવી છે આવી અપડેટ. તો થઈ જાય આસ્તે આસ્તે એમ શું કરજો તાર હવે કોમ? એસન જાત બોલો કણો જો તાર. હવે તમે જાતા હો હા હા. હોય. આમાં ચંપલ લાવજો ના કેવા લાંબા છે એડી વાળો. તો એડી વાળા હારું હેડો. આવી ડેડી આવે ને ઊંચી આવે ઈ. હા હારું હેડો. આ તો હવે માથે જ છે અમારે.